અમદાવાદના ઇન્કમટેક્સ ઓવરબ્રિજ પરથી પસાર થવું હવે વાહન ચાલકો માટે જોખમી બન્યું છે। બ્રિજના જોઇન્ટ્સ પરના ખુલ્લા સાંધા અને તૂટેલા નટ બોલ્ટના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ઓવરબ્રિજ પરથી રોજબરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। બ્રિજના એક એક્સપાન્શન જોઇન્ટના નટ બોલ્ટ પણ બહાર નીકળી ગયા છે, જેના કારણે ત્યાંથી પસાર થતા ટુ વ્હીલરનું સ્ટીયરિંગ અચાનકથી ડગી જાય છે। આ પરિસ્થિતિ ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના નોંધી શકે છે। અગાઉ જ્યારે સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્ત બન્યો હતો ત્યારે બરાબર એ જ સમયે ઇન્કમટેક્સ ઓવરબ્રિજના એક્સપાન્શન જોઇન્ટમાં પણ મોટી ગેપ પડી ગઈ હતી। એ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી કરી હતી, પરંતુ આટલા મહિનામાં જ બોલ્ટ તૂટી જવા કે બહાર આવી જવા એ પ્રશાસનની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા કરી રહ્યા છે। અમદાવાદ શહેરના વ્યસ્ત એવા ઇન્કમટેક્સ ઓવરબ્રિજ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે, કારણ કે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ આ જે ઓવરબ્રિજ છે કે જે પહેલાં 6 મહિના પહેલાં પણ એના જે સાંધા અને સ્પાન છૂટા પડ્યા હતા અને ફરી એક વખત અહીંના જે નટ બોલ્ટ છે તે બહાર આવી ગયા છે, પરંતુ હવે સ્થિતિ વધુ વિકટ બની છે, કારણ કે બ્રિજની બંને સાઈડના જે સ્પાનના જે સાંધા તેના મજબૂત જે બોલ્ટ ખુલી અને બહાર નીકળી ગયા છે। કેટલાક તો તૂટી પણ ચૂક્યા છે, પણ તેના કારણે જે વાહન ચાલકો જે અહીંયાથી પસાર થાય છે તેમને અકસ્માતનો જે ભય છે તે સર્જાઈ રહ્યો છે। અને આ ખતરનાક ગેપના કારણે બ્રિજ પરથી જે ટુ વ્હીલર ચાલકોનું જે સ્ટીયરિંગ અચાનક જે ડગી જતું હોય છે, જેના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ જાય અને પડતા માંડ બચે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જોકે 2019માં આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને 65 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। જોકે 6 મહિના પહેલાં પણ આ જ સ્થિતિ સર્જાઈ હતી। ફરી એક વખત એના જે નટબોલ્ટ છે તે ખુલી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે આ અમદાવાદનો ઇન્કમટેક્સ ઓવરબ્રિજ। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।